તમે પાતળા દેખાવ છો એટલે હેલ્ધી જ હો એવું નથી. આજકાલ ઘણા લોકો સ્કિની હોય છે, પણ બ્લડ રિપોર્ટ્સ, એનર્જી અને મેટાબોલિઝમ અંદરથી ખરાબ હોય છે. એટલે બોડી સ્લિમ હોવી અને હેલ્ધી હોવું બંને અલગ બાબતો છે. પાતળા લોકોમાં આ 5 બાબતો ગંભીર ચેતવણીરૂપ છે. નંબર 1. હિડન ફેટ. ઘણા સ્કિની લોકોમાં પણ પેટની અંદર ઓર્ગન્સ આસપાસ ફેટ જમા થતું હોય છે. આને વિસરલ ફેટ કહેવાય છે. આ બહારથી દેખાતું નથી, પણ ડાયાબિટીસ, ફેટી લીવર અને કોલેસ્ટ્રોલનો રિસ્ક વધારી શકે છે. નંબર 2. શુગર અને પ્રોસેસ્ડ ફૂડ વધારે હોવું. પાતળા લોકો ઘણીવાર વિચારે છે કે અમારું વેટ નથી વધતું એટલે કાંઈ પણ ખાઈ લઈએ. પણ કોલ્ડ ડ્રિંક્સ, બેકરી ફૂડ અને જંક ફૂડ ધીમે ધીમે મેટાબોલિઝમ ખરાબ કરે છે. નંબર 3. પ્રોટીન અને ન્યુટ્રિશન ડેફિશિયન્સી. ઘણા લોકો પેટ તો ભરે છે, પણ બોડીને પ્રોપર પ્રોટીન, આયરન અને વિટામિન્સ મળતા નથી. એટલે હેરફોલ, વીકનેસ અને લો ઇમ્યુનિટી શરૂ થાય છે. નંબર 4. મસલ માસ ઓછું હોવું. વજન ઓછું હોય એટલે બોડીમાં મસલ્સ પણ ઓછા હોય. એટલે થોડી મહેનતમાં જ થાક લાગવો અને સ્ટેમિના ઓછો રહેવો. અને નંબર 5. પુઅર સ્લીપ અને સ્ટ્રેસ. ઓછી ઊંઘ અને સ્ટ્રેસ હોર્મોન્સને ડિસ્ટર્બ કરે છે. એટલે સ્કિની લોકોમાં પણ થાઇરોઇડ, એસિડિટી અને ફટીગ જેવી પ્રોબ્લેમ જોવા મળે છે. એટલે હેલ્થ માત્ર બોડી સાઇઝથી ડિસાઇડ થતી નથી.